નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। યુદ્ધ વિરામ બાદ ફરી એકવાર યુદ્ધ શરૂ થયું। 3 દિવસ તોફાની વરસાદની મોટી આગાહી। 14 લાખ ખેડૂતો માટે દેવું માફ। ખેડૂતો માટે કૃષિ મંત્રીનો મોટો નિર્ણય। ભારતમાં ગમે તે આવીને રહી શકશે નહીં। 10,000 રૂપિયા સુધીનો દંડ પડી શકે છે। ચોમાસા અને વાવણીને લઈને મોટા સમાચાર। ઈરાન અમેરિકાના યુદ્ધમાં આવ્યો નવો વળાંક। પાકિસ્તાન ઘરનું નહીં કે ઘાટનું। મહિલાઓને મશીન લેવા માટે 15,000 રૂપિયાની સહાય। આ તમામ અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। આજના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં મિત્રો યુદ્ધ વિરામ બાદ ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ શકે। સૌથી મોટા સમાચાર અત્યારે મિત્રો છેલ્લા 90 દિવસથી ચાલી રહેલા મિડલ ઈસ્ટમાં મોટા તણાવ વચ્ચે અત્યારે તદ્દન નવા સમાચાર સામે આવ્યા છે, જેમાં ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે। અને એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે, જ્યારે ઈરાન સાથે કરારના અંતિમ તબક્કામાં પહોંચી ગયા હોવાના તમામ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અત્યારે સંકેત આપ્યો છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે એક કરાર થઈ ગયો છે। અને દરમિયાન અમેરિકાએ સવારે ઈરાન પર આત્મઘાતી હુમલાઓ કર્યા છે। અમેરિકાએ આત્મઘાતી હુમલાઓને રક્ષણાત્મક પગલાઓ તરીકે વર્ણવ્યા છે, જેનાથી આ વિસ્તારમાં તણાવ ફરી એકવાર વધી ગયો છે। એટલે કે મિત્રો અત્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની સમજૂતો થઈ ગયો હતો, ત્યારબાદ ફરી એકવાર અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો છે। અને આ પગલાંનો અત્યારે ઈરાન દ્વારા પણ ભરપૂર અને જબરદસ્ત રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે। એકવાર વધી શકે છે આ ફરી બંને દેશો વચ્ચે તણાતણી। અને અહેવાલો અનુસાર યુએસ સૈન્ય અહેવાલોએ અહેવાલ આપ્યો છે કે તેણે આ સ્વ બચાવ માટે ઈરાન પર હુમલાઓ કર્યા છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાત માટે આવનારા 3 દિવસ તોફાની વરસાદની મોટી આગાહી। મિત્રો અત્યારે વરસાદને લઈને સરકાર દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી દરેક ખેડૂત મિત્રો અને તમામ લોકો અત્યારે સાવચેત થઈ જજો, કારણ કે સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો હજુ પણ આવતા 5 દિવસ સુધી આકરો તાપ અને લૂનો સામનો કરવો પડશે। પરંતુ મિત્રો તમામ મિત્રોને અત્યારે 30 થી 31 વચ્ચે હવામાનમાં બદલાવ જોવા મળશે અને રાજ્યભરના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે છવાઈ જશે। આનાથી તારીખ 30-31 થી રાજ્યમાં ઠેર ઠેર ઝડપી પવનો સાથે પ્રી મોન્સૂન વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે અત્યારથી જાહેર કરી દીધી છે। આ દરમિયાન 26 થી 2 જૂન દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળશે। ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જ્યારે 2 જૂનની આસપાસ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ પડી શકે છે। તેથી તમામ મિત્રોએ અત્યારે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવી તેવી સરકારે અત્યારે આગાહી વ્યક્ત કરી છે। ત્યારબાદના મોટા સમાચાર। 14 લાખ ખેડૂતોનું દેવું માફ થઈ જશે। સરકાર દ્વારા અત્યારે ખેડૂતોને આગળ વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અવનવાર આવનારા દિવસોમાં ખેડૂતો માટે કંઈક ને કંઈક કાર્યક્રમ લઈને આવતા હોય છે, ત્યારે ખેડૂતોને માત્ર એક જ આશા હોય છે કે તેઓએ પોતાની જમીન ઉપર જે લોન લીધી છે અથવા દેવું લીધું છે તે માફ થઈ જાય। ત્યારે અત્યારે તમિલનાડુથી સારા સમાચાર આવ્યા છે, અને તમિલનાડુમાં 14,22,000 ખેડૂતોનું અત્યારે સરકાર દ્વારા દેવું માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે। તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે ખેડૂતોને અત્યારે મોટી રાહત આપતા દેવા માફીની જાહેરાત કરી દીધી છે, અને નાના ખેડૂતો માટે 50,000 રૂપિયા સુધી અને મોટા ખેડૂતો માટે 5 લાખ રૂપિયા સુધીની સહકારી બેંકના પાક લોન માફ કરવામાં આવશે। આ નિર્ણયથી રાજ્યના 14,22,000 ખેડૂતોને અત્યારે સરકાર દ્વારા સીધો લાભ મળશે અને સરકારી તિજોરી પર 2,044 કરોડ રૂપિયાનો બોજો વધશે। આ રકમ સીધી અત્યારે સહકારી બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને સરકાર દ્વારા આવનારા દિવસોમાં તમામ ખેડૂતોનું અત્યારે દેવું માફ કરી દેવામાં આવશે। ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર। 10,000 રૂપિયા સુધીનો દંડ તમારો પણ લાગી શકે છે। મિત્રો અત્યારે 10,000 રૂપિયા સુધીનો મેમો ફાટી શકે। હવે ડિજિટલ કેમેરા અને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ સક્રિય હોવાથી ટ્રાફિક પોલીસથી બચીને નીકળવું અત્યારે મિત્રો એક જોઈએ તો અશક્ય જ બની ગયું છે। ટ્રાફિકના નિયમોમાં ડોક્યુમેન્ટ અને સુરક્ષાનો અભાવ, હેલ્મેટ વિના વાહન ચલાવવું તથા ઓવર સ્પીડિંગ વગરનું હેલ્મેટ પહેરવું અને ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું, વીમો, ઇન્સ્યોરન્સ કે ગાડીના રજિસ્ટ્રેશનના કાગળ પૂરા ન હોવા, પ્રદૂષણ અને લાયસન્સ PUC નું સર્ટિફિકેટ ન હોય અથવા વધુ અવાજ કરતા લાયસન્સ વાળા સાયલેન્સર લગાવ્યા હોય તો પણ અત્યારે તમને દંડ થઈ શકે છે। ખોટી નંબર પ્લેટ નિયમો વિરુદ્ધ જઈને ફેન્સી કે ખોટી રીતે નંબર પ્લેટ લગાવી અત્યારે સરકારે દંડને કાયદા હેઠળ જોડી છે। જોખમી ડ્રાઇવિંગ
રસ્તા પર સ્ટન્ટ કરવા, ઓવર સ્પીડિંગ કે વાંકાચૂકા વાહનો ચલાવવા ભૂલો બદલ અત્યારે લાયસન્સ પણ રદ થઈ શકે છે અને સરકાર 10,000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારી શકે છે. ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં ગમે તે લોકો હવે આવીને રહી શકશે નહીં. જે લોકો ભારતની સરહદોમાં ચોરી છુપીને ઘૂસીને અથવા અહીં રાશન ખાઈને નકલી કાગળો બનાવીને આ દેશની ડેમોગ્રાફીને બદલવાનું સપનું જોઈ રહ્યા હતા, તેમની ઊંઘ અત્યારે ઊંઘી થઈ ગઈ હોય તેવું અત્યારે થઈ ગયું છે. મોદી સરકારે દેશની અંદર છુપાયેલા સાયલેન્ટ ટાઈમ બોમ્બ ડિફ્યુઝ કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું અને કડક ચક્રવ્યૂહ રચી લીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જ મહામિશનનો સંકલ્પ લીધો હતો. આજે ગૃહમંત્રી અમિત શાહે તેના પર મોહર મારતા હાઈ લેવલ કમિટી અને ડેમોગ્રાફી ચેન્જની રચનાઓની જાહેરાત કરી દીધી છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત કરી અને સ્પષ્ટ કહ્યું છે કે હિન્દુસ્તાનની છાતી પર ગેરકાયદેસર રીતે રહેતા એક ઘૂસણખોરીઓને વીણીને અમે દૂર કરવામાં આવશે અને દેશની સુરક્ષા સાથે રમત કરનારાઓ સાથે સીધો અત્યારે બહારનો રસ્તો બતાવવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર તમામ ખેડૂતો માટે કૃષિ મંત્રીએ લીધો મોટો નિર્ણય. તમામ મિત્રો ધ્યાનથી સાંભળજો. ગુજરાત સરકારે અત્યારે ડીઝલની અછતને પહોંચી વળવા માટે અને ખેડૂતોને રાહત આપવા માટે અત્યારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ અત્યારે મોટી જાહેરાત કરી છે અને હવે ખેડૂતોને પેટ્રોલ પંપ પરથી 200 લીટર સુધીનું મફત ડીઝલ આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને વાવેતરના સમયે ધ્યાનમાં રાખીને અત્યારે લેવામાં આવ્યો છે, કારણ કે હાલ રાજ્યમાં ખેડૂતોને ખેતીની તૈયારીઓમાં અત્યારે વ્યસ્ત છે અને ડીઝલ ખેતી માટે અનિવાર્ય બની ગયું છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ સમગ્ર પરિસ્થિતિ ઉપર અત્યારે નજર રાખીને બેઠા છે. ઇંધણનો પુરવઠો જળવાઈ રહે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પુરવઠા વિભાગ સાથે નિયમિત બેઠકો પણ અત્યારે સરકાર દ્વારા યોજવામાં આવી છે અને સરકારનું કહેવું છે કે વાવેતરના સમયે કૃષિ કાર્યોમાં કોઈ પણ વિક્ષેપ ન આવે તે માટે સરકાર અત્યારે જે પણ જરૂરી પગલાં હશે તે લેશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ચોમાસા અને વાવણીને લઈને ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર. ખેડૂતો માટે અત્યારના મોટા સમાચાર એ છે કે જૂનાગઢમાં યોજાયેલા 32મા વર્ષ વિજ્ઞાન પરિસંવાદમાં 47 આગાહીકારોએ આ વર્ષે 10થી 12 આની એટલે કે 75% જેટલા સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અસહ્ય ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું શરૂ થઈ શકે છે. આ વર્ષે ખેડૂતો 2 તબક્કામાં વાવણી કરી શકશે. 15 ઓગસ્ટ બાદ વરસાદ વિરામ લેશે. જોકે હવામાન વિભાગે ચોમાસાની ગતિ થોડી ધીમી રહેવાની આશંકા દર્શાવી છે. તે બધાને વચ્ચે અત્યારે જોતા ગુજરાતમાં પણ અત્યારે આવનારા દિવસોમાં જૂન મહિનામાં ખેડૂતો માટે ચોમાસાના વાવણીને લઈને સારા સમાચાર સામે આવતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદના મોટા સમાચાર, ઈરાન અમેરિકા યુદ્ધમાં આવ્યો નવો વળાંક. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે સમૃદ્ધ યુરેનિયમ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે પરમાણુ સામગ્રી તાત્કાલિક યુરેનિયમ સ્ટેટને પરિવહન અને સંપૂર્ણ વિનાશ માટે સોંપવી જોઈએ અથવા વધુ સારું ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથે સહયોગ કરીને સ્થળ પર જ નાશ કરવો જોઈએ. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે આ પ્રક્રિયાનું નિરીક્ષણ પરમાણુ ઉર્જા કમિશન અથવા સમાન આંતરરાષ્ટ્રીય સંગઠન જેવી પરમાણુ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવવી જોઈએ જેથી વિશ્વને ખાતરી આપી શકાય કે આ પરમાણુ સામગ્રીનો ઉપયોગ શસ્ત્રના ઉત્પાદન માટે કરવામાં આવશે નહીં. અને સરકાર અત્યારે પણ પરમાણુ વિનાશ માટે અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રેશર બનાવીને બેઠી છે કે ઈરાન કોઈ પણ સંજોગોમાં પોતાના તમામ યુરેનિયમના જથ્થાનો નાશ કરે અને અમેરિકાને ખાતરી આપે કે તે આવનારા દિવસોમાં પરમાણુ બોમ્બ બનાવશે નહીં. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પાકિસ્તાનના ઘરનું કે ઘાટનું. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક લાંબી પોસ્ટ લખી અને સનસનાટી મચાવી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધને રોકવા માટે જે ભગીરથ પ્રયાસો કર્યા છે તેમના બદલ હવે મિડલ ઇસ્ટના તમામ પ્રમુખ દેશો ઇઝરાયલ સાથે શાંતિ સ્થાપિત કરતા અબ્રાહમ એડવોકેટ પર હસ્તાક્ષર કરવા પડશે. ટ્રમ્પે આ યાદીમાં ખાસ કરીને સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાનનું નામ લીધું છે. એટલે કે અમેરિકા અત્યારે એવું ઈચ્છે છે કે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તમામ દેશોએ જે ગઠબંધન અને શાંતિ દર્શાવી છે હવે તે તમામ જે અત્યારે લોકોએ શાંતિ સ્થાપવામાં મદદ કરી છે તે પણ લોકો અત્યારે ઈરાન સાથે કોઈ પણ પ્રકારની દુશ્મની ન રાખે અને શાંતિથી તેની ઉપર
હસ્તાક્ષર કરે કે આવનારા સમયમાં તેઓ કોઈ પણ રીતે ઇઝરાયલ પાસે કોઈ પણ પ્રકારનો બદલો લેશે નહીં. ત્યારબાદના મોટા સમાચાર, મહિલાઓને મશીન લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને સરકાર અત્યારે ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે અને સરકાર મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય પણ આપે છે, જેનાથી તેઓ ફ્રી સિલાઈ મશીન ખરીદી શકે. સાથે સાથે ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. મિત્રો, આ માટે તમારી ઉંમર 18+ હોવી જોઈએ અને તમારા ઘરની આવક 1.5 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે. અને આ માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તે પણ મિત્રો તમે નોટ કરી લો. આધાર કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો, મોબાઈલ નંબર એક જોશે અને આવેદન કેવી રીતે કરવું તે પણ જાણી લો. તમારા નજદીકના કોઈ પણ CSC સેન્ટર પર જઈને આ યોજના માટે તમે મિત્રો સહેલાઈથી આવેદન કરી શકો છો અને તમારું ફોર્મ રજિસ્ટ્રેશન કન્ફર્મ થતાં સરકાર દ્વારા તમારા બેંક એકાઉન્ટમાં 15,000 રૂપિયા સબસિડી પેટે જમા કરવામાં આવશે. ત્યારબાદ તમારે ફ્રી સિલાઈ મશીન અંતર્ગત યોજના અંતર કોઈ પણ તમે 15,000 રૂપિયાનું ફ્રી સિલાઈ મશીન ખરીદી શકો છો.